promise yourself only and follow it. તમારી જાતને વચન આપો, because you are unique one. આ સમગ્ર બ્રહ્માંડમાં તમે એકલા જ તમારા જેવા છો, તમારા જેવું બીજું કોઈ હોઈ શકે નહીં. માટે તમે જે વિચારો, તમે જે કરવા ઈચ્છો એ કરી શકો છો. તમે ઈચ્છો એવું તમારું વ્યક્તિત્વ બનાવી શકો છો, અને અસ્તિત્વ તમારી સામે સલામ કરીને ઊભું રહેશે. તમે એકવાર તમારી જાતને હા તો કહો, મને આમ બનવું છે, અને પછી તમારી જાતને એની અંદર રેડી દો, ડુબાડી દો. તમારો નિર્ણય છે. તમે પરમાત્માનું સર્જન છો. તમારી સાથે મદદમાં પરમાત્માનું અસ્તિત્વ 100% ઊભું છે. તમે 1% હાકો, 100% એ લોકો તૈયાર છે. પણ તમે તો તમારી જાતને વચન આપો કે તમે આ કરશો, તમે આ બનશો, તમે આના માટે જ અહીંયા આવ્યા છો. આ સિવાયનું તમે કશું કરી ન શકો. નહીતર તો ઇટ્સ અ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ વિથ એક્ઝિસ્ટન્સ. નહીતર આ અસ્તિત્વ સાથેના કરારની ભંગ કહેવાય. ઈશ્વરના ગુનેગાર કહીએ. એણે બધી શક્તિઓ ઠાલવી હતી આપણા, અને એટલી બધી શક્યતાઓ દેખાઈ હતી કે એણે આપણને પૃથ્વી પર મોકલી આપ્યા અને કીધું કે જા 50, 60, 70, 80 વર્ષ તારે જે જીવવાય આપ્યા, જા. તારી પાસે 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, જીભ છે, મન છે, બધી શક્તિઓ છે, વિચારવાની છે, લાગણીઓ છે, જા. હવે આ સંભાવનાઓનો જો તમે ઉપયોગ કરવા ન માંગો તો પછી એ કેવી રીતે કહી શકે? ખબર છે ને, મેં એક સુભાષિત સાંભળ્યું હતું કે જંગલનો રાજા હોવા છતાં પણ જો સિંહ ગુફામાં બેસી રહેશે તો સામેથી હરણા આવશે નહીં. કે મહારાજ અમને મારી નાખો અને તમારી ભોજનની ઈચ્છા પૂરી કરો, એવું નહીં બને. સિંહ હશે તો પણ. હા, તો આપણે તો માણસ છીએ. તમારી જાતને કંઈક સાબિત કરવા, કંઈક મેળવવા તમે ધારો છો એ બસ તમે નિર્ણય લો, કરવું છે. જુઓ, પછી બાકીનું બધું જ કામ સમગ્ર બ્રહ્માંડ પોતાની તાકાત લગાવીને પૂરું કરી દેશે.